ગાડી કરતી ખાસી માણસો બતાવો. બોલજે, બોલ ફટાફટ, ફટાફટ બોલ, ફટાફટ બોલ. શું થયું? એડમાં ઉડાડી ચપ્પલ ઉરવી બેન નો લીધે લાલ લોકો ઉડાડી. ઝૂમ કર, ઝૂમ કર. શું ઉડાડવાનું હે? કાળો કપ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 12 અને તમારા ભાઈએ આજ વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. ટેન્ટાડેન દેખો ટોયોટામાં આવ્યો હે. તમારા ભાભીને ફોર્ચ્યુનર ગાડી ગમે છે કે પણ લઈ આવવાની થતી નહીં. મિત્રો એક એડ શૂટ કરવાની છે કે તો એના માટે આવ્યા છીએ. તો જો અંદર એડ શૂટ કરવાની તો અંદર એડ કરી લઈએ. તમને એક મસ્ત મહેમાનને બતાવું જે ઘણા દાડાથી મેં વ્લોગમાં નહીં બતાવેલા. બતાવો. હા, ગાડી કરતી ખાસી માણસો બતાવો. તો ઉર્વીબેન ને ચેતનભાઈ ઘણા ટાઈમ પછી અમારા વ્લોગમાં આવ્યા છીએ. બરાબર, જેમ કે થોડા શું બીજી માણસ હતા, બીજી શેડ્યુલ વાળા હતા. તમે બી બિઝી અને અમે બી બિઝી હતા. આ લોકો કન્ટેન્ટ માટે જતા રહે બહાર અને દુકાનમાં તો બીજી હોય. બરાબર. તો મિત્રો આયા હોય ગાડીની આપણે એડ શૂટ કરવાની છે. તો બધી સ્ક્રિપ્ટ બીપ તો બધું લખી દીધી ને હવે લાગીએ ભૂખ. તો આપણે જઈએ છીએ જમવા માટે, નાસ્તો કરવા જઈએ છીએ. બરોબર, તો ચલો યાદ તો આવ્યું. તો મિત્રો આવી ગયા આપણે જમવા માટે સવેરા હોટલમાં. દેખો ખાલી નેચર દેખો હે. ત્યાં બી બધી પબ્લિક બેઠી બેઠી જમતી જ તે પણ કીધું ત્યાં નહીં જમવું, આપણે મસ્ત હોય જમીએ નેચરમાં. તો દેખો બેસી ગયા છે મેડમ. શું થયું? એડજસ્ટ નહીં થતા ને? આ બે જણા હે ને આટલી સીટમાં એડજસ્ટ નહીં થતા. તો ચાલે લે આવે. અમે કાલ ગયા હતા ને ભાઈ, ભોય બેસીને ગાતો તો બાળારોમમાં. ખબર મસ્ત લોકેશનમાં જ્યાં એક નંબર. આપણે ભાઈ ઘણી વાર આવે ને આખા હોય, ઘણી વાર આવે ને લગન પહેલા હોય, ઘણી વાર આવેલા ને લગન પહેલા. મિત્રો શું કરીએ ખબર? લગન પહેલા અમે શું કરીએ, પિક્ચર જોઈએ. પિક્ચર જોયા પછી મસ્ત હોય કોફી કે એવું મસ્ત આવી રીતે પીવા આવીએ ઝાડમાં. આ ઝાડ ને છે. હા તો પરમાનન્ટ હે ને ભાઈ. કયું? આ પરમાનન્ટ જા ના જાય તો તારી એ તો ચાલે. ચમ આ નહીં બરોબર છે. હા એટલે આ તારે બજારા છોકરાને સાફ કરે ને હવે વરથી ના પાડે. એ હમાઈ જાઓ. આવો એક ટેબલ ઉપર હમાઈ જાઓ. જો હોય ને પહેલા હોય ટેબલમાં ચોઈસ જો અમારે જે હોય ચાલે. બોલો શું કરવું? કહો. આર્યું સારું એક પેલું શું થયું? ચાલશે લા જે હોય જ બેસી જો ને ચાલે. ટેબલ માં પસંદ કરે એવું કરવાનું કહું હોય ને ચાલે. હવે ગંધાતું જ છે. હા આમ કરજે. તો ભાઈ જમવાના અંદર આવી ગયું છે. શું હારી શું બનાવ્યું? પનીર હે ને? પનીર અંગારા હે ને. હારી શું પાપડ શું ઉભા કર્યા હોય? જયપુરમાં દેવા માણસો ઉભા પનીરમાં. મિક્સ તમે મંગાવી એરી આઈટમ હે ને? ચલો જમવામાં છાશ છે, ડુંગળી છે, પાપડ ખાઈ ગયા. આ પનીરનું શાક હે ને આ જયપુરી છે. બરાબર, તો ચલો ફટાફટ પટાઈ દઈએ. ભૂખે લાજીએ મજબૂત હવે. ચમ કે સવારે વહેલા કોઈ ગાધું તો ખબર હે. સવારે વહેલા ભૂખ લાગી હતી અને હોય ઉતવાળ હતી. તો ભાઈ શું થયું કે ના ખાવું તો મને ચક્કર આવી. તો સવારે વહેલા તડબૂચ ગાધું. લે સવારે વહેલા ઠંડુ આમ એટલી ઈચ્છા નથી ને તો ગાધું છે. ખાવો તો ખરે તો કઈ ગાધું જ નતું. શું કહો? તમે ફોન કર્યો ને 10 મિનિટ પહેલા હું ઉઠ્યો જ છું. તો 8:30 નું પેલા કીધું 8:30 નું આવી જાય ને 8:40 તમે ખાલી ઉઠ્યા જ છો. તો ચલો મિત્રો જમી લઈએ. તો મિત્રો જમી લીધું મસ્ત ને જમીન આવી ગયા. દેખો હવે અમારે કરવાની છે રીલ શૂટ. એક જે ટેક લેવાનો હતો એ તો લઈ લીધો કમ્પ્લીટ. હા એક લઈ લીધો, બીજા અંદર લેવાના. 2-3 ટેક લેતા. તમારા ભાભી તો ભોય બે જઈને ચપ્પલ એનું તૂટી ગયું. આ ચપ્પલ ને હવે તો અલવિદા કહી દેજો. આખો તૂટ કરે. બરોબર. તો ચલો મિત્રો આપણે હવે જઈએ અંદર અને કરીએ રીલ શૂટ. એવું કોમેડી કરવાનું કે બધા શોરૂમ વાળા આપણા અમે જોવાના. એવું રહ્યું બેન? બધા જતા રહ્યા. અમે 2 જણા છેલ્લા રહી ગયા. રીલ શૂટ કરવાની મજા આવે. બધી પબ્લિક આપણે અમે જોવાની છે. કોમેડી થાય એટલે. તો ચાલો મિત્રો અંદર જઈએ અને રીલ શૂટ કરીએ. અને રીલ ઇન્સ્ટાગ્રામ પર આવી જાય એટલે જોતા આવજો કાલ પરમદાડે જ્યારે આવે ત્યારે. તો ભાઈ આવી ગયા શોરૂમના અંદર અને દેખો આરી ગાડીની આપણે એડ કરવાની છે હાઈ રાઇડર. તો આપણે તો એડ કમ્પ્લીટ કરી નાખીએ. ઉર્વીબેન ને ચેતનભાઈનું ચાલુ છે. શું કહેવાય? નર્વસ ફીલ થાય છે? હા આ તો કારીગરી ના થાય. ચેતનભાઈ મારાથી આ એટલે પાપડ હા અમારે ફૂમતો જ એટલે હોય ને વધો નહીં આવે. હારી ગાડી ખાલી મિત્રો દેખો જેટલી મજબૂત રિયલ ના અંદર. આપણે તો હકીકતમાં પેલી એડ કરવાની હતી પણ આ ખાલી ગાડી દેખો ખાલી
ખાલી દેખો વેલ ફાયર ગાડી है અંદરથી સાહેબ જે ફ્યુચર ને બધા है મજબૂત है એમ ખાલી દેખો એક નંબરની ગાડી है ચલો આપણી તો હેડ બધી જઈએ ગ્લાંજા બોલો મેડમ હા सी गाड़ी पसंद है હાલ તો એક નહીં હા હાલ એક કે નહીં એમ કે પૈસા નહીં કેટલા માટે ચલો એને રેડી કરી સ્ક્રિપ્ટ તૈયાર કરી તમને હું કમ્પ્લીટ એમની એડ પતાવીને મળું બરાબર તો ફાઇનલી મિત્રો બધું જે શૂટ હતું એ બધું પતાવી નાખ્યું હવે ઉડાડવાનું હે શું ઉડાડવાનું હે કાળું ના કાળો કપડું હવે લાલ કપડું ઉડાડવાનું હે મિત્રો એટલું ખાલી બાકી રહ્યું હે અને દેખો ગાડી તૈયાર થાય દેખો પેલું નહીં ગીત સુન રે મેરે સાવરિયા શેઠ કાળી ગાણી લાડીએ શું કેવું મિત્રો આપણે લાવશું તમે ખાલી સપોર્ટ કરજો આપણે બી શોર્ટ ટાઈમમાં ઉડાડી દેવું બરોબર શું કેવું ચેતનભાઈ ઉડાડ હાલ ઉડાડ ચી લાબાન થાય આપણે દેખો આ માણસો તો લાવ્યો હે આ દેખો 3 કેમેરા વાળો હા નવો લાવ્યો હે એકદમ ટોપ મોડેલ લાવ્યું હે શું કહેવાનું થાય હા પૈસાનો વાત ના થાય તો ચલો મિત્રો ચમ 17 પ્રો મોબાઈલ લાવ્યા તો કે રિઝલ્ટ નહીં ગમતું અરે પણ અમારા તમે કોઈ આઈફોન ને કહેવા માંગો iPhone ને કે 17 Pro Max બંધ નતો કરવાનો ચાલુ રાખવાનો હતો 17 ના 16 પ્રો મેક્સ બરાબર તમારું કોઈ મિત્રો કોઈને કમ્પ્લેન થાય કે 17 પ્રો હોય મોબાઈલ અને એનું રિઝલ્ટ બરાબર ના આવતું હોય તમારે કોઈ કમ્પ્લેન કોઈ એવી ક્વેરી છે તો તમે કહેજો તો આપણે આઈફોનના પેલા કોણ હી મેન સાહેબ હા એ જે હોય ઈ. તો ચલો મિત્રો આપણે ત્યાં હવે લાલ લુગડું ઉડાડી દઈએ બરાબર અને ત્યાંથી ગાડી છોડાઈને નીકળીએ ત્યાંથી બારોબાર માઉન્ટ ઓકે માઉન્ટ આબુ લઈ આવે એકદમ કમ્પ્લીટ સીધી લઈ જઈએ માઉન્ટ ને રિટર્ન હાપના ગોળી પાછી લઈએ તો ચલો તો ફાઇનલી મિત્રો હવે તમારા ભાભી લાલ લુગડું ઉડાડી અરે જો એડમાં ઉડાડી ચપ્પલ ઉરવી બેનને લીધે લાલ લુગડું ઉડાડી ઝૂમ કર ના એન તૂટી જાય એટલે બતાવી દે આ બિચારાની ચપ્પલ આ તૂટી છે કે એટલે એવું કઈ ના ચલો લાલ લુગડું ઉડાડી બેજો હા ओके સ્ટાર્ટ કેજો हमारे में कैप्शन आ जाए इतनी मेहनत करो कि लोग भी बोले सक्सेस नहीं होगी और जो कि मैं सक्सेस कर दी करते रहो एक दिन अनसक्सेस होगी ચલો ઓકે તો ચલો ભાઈ લાલ લુગડું કમ્પ્લીટ ઉડી ગયું તમારા ભાભીઓ લાલ લુગડું ઉડાડી નસ્યું ઓયને ઉડાડી નસ્યું મેં ઉડાડી નસ્યું પૂરી બેને ઉડાડી નસ્યું શું કહો હાલ જ લાવવું એરું માય હાલ જો પાર્ટી કમાઈ જી હાલ માયક લાવે બાઈક લાવી ખાલી 50,000 કેવું લાગ્યું તમને કપડું ઉડાડી હા સારું લાગ્યું 50,000 નું બાઈક લાવી તો ચલો મિત્રો બધું એનું કોમ્પાસ પતી ગયું ને હવે આપણે નીકળીએ ચોક બેસીએ 5-10 મિનિટ ચોક 5-10 મિનિટ ડિસ્કસ કરવાની બાકી છે જો એકબીજાની ક્લિપો એકબીજામાં હાલ દઈએ પછી આપણે ડાયરેક્ટ ઘરે જઈએ અને ઘણા દિવસે બી મળ્યા હોય તો થોડી વાર બેસીએ અમે સુખ દુઃખની વાતો કરીએ ચલો પછી મળવાનું ઓકે મેડમ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે હવે ડિસ્કસ કરવાની કીધું બેહીન તો કીધું બજારમાં કરીએ એના કરતી મસ્ત આવી જાય દેખો બાલારોમાં આવી ગયા મહાદેવ જોડે મહાદેવના ચરણો મહાદેવના ચરણોમાં આવી જઈએ રૂહીબેન શું કહેવાનું થાય કોઈ ના હાલ ગાડી છોડીને ડોઘા ચમ ઊંચા કરો હાલ હોય ને ગાડી છોડાઈ ને એક્ટિવા લઈને આયા ગાડી કીધર હે સર્વિસ મળે હજુ શોરૂમ માંથી ગાડી પહેલ સર્વિસ વાલ દીધી ના એટલે ગાડી મિત્રો છોડાઈ નો છે બધા પૈસા ભેગા કરીને ગાડી આ ના કરીને લઈને પેટ્રોલ ના હતા ના એટલે કીધું ગાડી હોય પડી ગાડીને એટલા પૈસા હતા કે પેટ્રોલ ના બચ્યા જ ના પછી હા તો ચલો ત્યાં જઈએ દર્શન કરીએ ને થોડી વાર બેસીએ અને જે બધો ડેટા એમનો બધો આપી દઈએ ઓકે તો ચલો ચલો જેમ કે હું તો ગળો રવિવાર ના હું તો આવ્યો તો હે ને હમણાં જ આવી ગયા હમણાં કેટલી વાર બંધ થયું હોય એનું હોય હા હમણાં તો ચલો મિત્રો જઈએ તો ભાઈ મસ્ત રીતે દર્શન કરી લીધા એ પાછળ વધરું આ રિએક્શન જ મારે જોઈતો હતો એ ઝૂમ મત કર ઝૂમ નહીં કર્યું તો ચલો તો એડિટિંગ માં તો ઝૂમ કરીને સ્લો મોશન ના જુએ એવું રિએક્શન આવ્યું નહીં હજુ જુએ એવું તો ચલો હા ડરવા આ તો મોણ તને ડરાઈ હતી ખબર હે જે કોકવા પાડ્યા ને હા કાલોને ડરાયા તો ભરતથી જ રાતના ચમક દીવડી કરી છે એને ઘેર જઈને. એવું હે તો ચલો મિત્રો કોઈ ફ્રૂટ બીજું આપણે ખાઈ લઈએ ફ્રૂટ જ ખાવું હોય જોઈએ બપોરે ભૂખ લાગી હતી રાપિંગ ખાધું પણ ફરીથી ભૂખ લાગે હમણાં પેટમાં શું થઈ ગયું ભૂખ વધારે લાગે હા ઊંધું તમારી સિસ્ટમ બધી તો ચલો ફ્રૂટ ખાઈ લઈએ તો ભાઈ મંગાવી દીધી ફ્રૂટની ડીશ અને એ ના પાડતી હતી ને જેમ ખાધી હતી ચાખું છું ચાસી લીધું હવે પાછું ના કરતી એવું ઢળી જાય ટમાટું પડી જાય
હાય ખાસા ટાઈમ પછી કેટલા ટાઈમથી બાળા રમતા હોય પણ એક વાર ડીશ નથી ખાધી હો. એક વાર એટલે હમણાંથી નથી ખાધી. શું કેવું? બરોબર હે? મસાલો બીજો રેડી? તો ચલો મિત્રો ખાઈ લઈએ ડીશ અને પછી અહીંથી લગભગ જતા રહીએ આપણે ઘરે. જેમ કે આજ મોબાઈલના અંદર ચાર્જિંગ નહીં, મોબાઈલ લગભગ એન્ડ થઈ જાય. મોબાઈલ નો ને આપણો એન્ડ થઈ ગયો. હા પણ આખો દાડી બચારો ટક્કર જલ્યો કે આખો દાડી વિડીયો ઉતારવાના અંદર મોબાઈલના અંદર ચાર્જિંગ પટી ગયું. તો ચલો ખાઈ લઈએ. તો ભાઈ બાળારામથી નીકળી ગયા અને બાળારામથી નીકળીને આવી ગયા દેખો પાણીપુરી ખાવા માટે. આ હેબતપુરના પાટિયા પાસે આ ભાઈ પાણીપુરી વેચે. આ પાણીપુરી મિત્રો કોને કોને ગાધેલી ખાલી કોમેન્ટ કરજો અને જેવી બનાવી એ કોમેન્ટ કરજો. પૂરી બેન પહેલી વાર ને તમે કોમેન્ટ કરજો બરાબર. ઓકે હાલ જ જોઈ લો, ટેસ્ટ કહી દો. તે તો ઓલરેડી ગાધેલી હે ને. બોલજે, બોલ ફટાફટ બોલ બોલ. પૂરી બેન હવે કોઈ કોમ તો જુઓ. કેવો ટેસ્ટ હે? સારો હે ને? ના ટેસ્ટ ભાઈનો સારો. તો ચલો મિત્રો ખાઈ લો પાણીપુરી. હા ભાઈનો ટેસ્ટ સારો, ભાઈની પકોડી તો સારો હે. તો ભાઈ આવી ગયા બજારમાં અને બજારમાં આવીને દેખો ઉર્વીબેન એક નવી વસ્તુ છોડાઈ દીધી છે. સુખનો સૂરજ ઉગાડ્યો છે માયકનો. બેન યાર ચેતન અરે સોરી ચેતનભાઈએ નહીં ઉગાડ્યો. અરે ચેતનભાઈએ મને બર્થડે ની એડવાન્સ માં ગિફ્ટ આપી. એવું હે? હા ભાઈ ચેતનભાઈ ગિફ્ટ આલી હે દેખો. હું બર્થડે માં નહીં આલું. એવું હે? ક્યાંથી ગિફ્ટ આલી દીધી? અને મેં અને હું એને પેનડ્રાઈવ આલી. કોઈને પેનડ્રાઈવ માં ગિફ્ટ આલી. બતાવી દીધા તમને 1500 માં. 1700 એ 1700. તું મને શું ગિફ્ટ આલે? હજી મારા ખાતામાં નહીં આયા. એ તો આવી જાય. આવી જાય. એ તો મોણસ રેડી હા રેડી ઘણો મોણસ ખર્ચો કરે. જવાબદારી મૂલો બસ બીજું શું. બરોબર કે સિબિલ સ્કોર હારો હે. રોલ મોણસ નહીં, સિબિલ સ્કોર હારો હે. સિવિલ સ્કોર રોલ મોણસ નહીં. તું મને શું ગિફ્ટ આલે? ગિફ્ટ જ ગિફ્ટ છે. હું આવી મોટી ગિફ્ટ. બસ કોઈ એવું મેં ઘીજાઈ જાય. તો ચલો મિત્રો અમને આ છોડાઈ દીધું છે. આ વસ્તુ હે ને અમે ભરતભાઈના કહેવાથી એમ કે લીધું, એમને રિવ્યુ લેતા હા પણ જે મારા ભાઈને ખબર હશે જે આ શું છે એસેસરીઝમાં એને ખબર પડતી છે, ખાલી કમેન્ટ કરજો કે હોલેલન્ડની આઈટમ છે એવી આવે. એક વસ્તુ કહી દઉં, આ વસ્તુ મેં પહેલા વિચારીને રાખી હતી હા પણ ભરતભાઈ કીધું એટલે આપણે કન્ફર્મ ડન. ના બહુ મસ્ત આઈટમ આવે. તો ચલો મિત્રો અમને આ લઈ લીધું ને હવે ઉર્વીબેન ને ચેતનભાઈ ના હોયથી આપણે બાય બાય કરીને હવે આપણે જઈએ ઘરે. બરોબર? ઓકે ચલો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા ચેતનભાઈ ની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. ઉર્વીબેન ઉર્વી ચેતન બ્લોગ્સ કરીને હશે અમારી. અને ભરતભાઈ ચેનલ ને બ્લોક કરી દેજો. હા આ માણસ ને નિયતમાં ખોટે. તો ચલો મિત્રો અમને બાય બાય કરીને પછી આપણે હવે જઈએ ઘરે. સવારના 12 ને 12 રખડીએ. એમાં કીધું કલાક 1.5 કલાકનું કોમ છે ને આખો દાડી જતો રહ્યો. બીજી જગ્યાએ જાણ તો દીએ ના હા આજના 7 વાગે આજનો અમારો આખો દાડાનો શેડ્યુલ બગડી ગયું. તો દાડે 7.5 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું આજના દિવસમાં. તો દાડે તો ચલો મિત્રો જઈએ હવે ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છે અને પૂરા પાટીએ પાટી ગયા. એકદમ થાક લાગ્યો બરાબરનો મિત્રો. મને થાક નહીં લાગ્યો. હા થાક લાગ્યો ને હાલ જેવું આમ તને શું ફીલ થાય ખાલી કહી દે. મસ્ત હવે આરામથી ખાલી પંખા ઉપર ચાલુ. એસી ચાલુ કરીને મસ્ત હોઈ જાય. હા થોડી આમ 10-15 મિનિટ ઊંઘે ને તારે રિલેક્સ થાય ને. ખાલી મિત્રો મોઢાની હાલત દેખો ખાલી જેવી હતી. હવાના તડકાના વડકાના રખડી કન્ડિશન ખરાબ થઈ જઈએ. હા તો ચલો હવે થોડી ઘડી આરામ કરીએ. હવાના જ્યાં તમે કીધું કલાક 1.5 કલાકમાં કોમ પટી જાય પણ આખા દાડો જતો રહ્યો. કોમ તો થોડું જ હતું પણ ઉર્વીબેનને બધા આવેલા થોડી ઘણા ટાઈમપાસ બી કરી દીધો. બરોબર? તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો અને મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે. કેમ કે અમારા દરરોજના રેગ્યુલર 8 વાગે વ્લોગ આવે તો દેખજો સપોર્ટ કરતા રહેજો અને મસ્ત કોમેન્ટ હોય કરતા રહેજો. બરોબર? ઓકે મેડમ બાય બાય. હા બાય બાય. થાક લાગ્યો? તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે. જય હિન્દ જય ભારત.